નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વે ઇન્ડિયા ન્યૂઝ. વિશ્વ પર નજર સાથે હું છું સિદ્ધિ. મેક્સિકોના ગુઆનાજુઆટોમાં ફરી એકવાર હિંસા સામે આવી છે. ઇરાપુઆટો શહેરમાં સેન્ટ જોન ધ બેપ્ટિસ્ટના ધાર્મિક સમારોહ દરમિયાન થયેલા ગોળીબારમાં 12 લોકોના મોત થયા અને લગભગ 20 લોકો ઘાયલ થયા છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સેન્ટ ઝોન ધ બેપ્ટિસ્ટની ઉજવણીમાં ગોળીબારનું કહેર. ગુઆનાજુઆટોમાં ફરી હિંસામાં 17 વર્ષના કિશોર સહિત 12ના મોત. ધાર્મિક ઉત્સવમાં ગોળીબાર થતા 12ના મોત, 20થી વધુ ઘાયલ. ઇરાપુઆટો શહેરમાં ગોળીબાર થતા લોકોમાં દહેશતનો માહોલ. ગુઆનાજુઆટો રાજ્યમાં વધતી હિંસા બાદ સરકાર સામે અનેક સવાલો. મેક્સિકોમાં એક ધાર્મિક સમારોહ દરમિયાન ગોળીબારમાં 12 લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના ગુઆનાજુઆટો રાજ્યના ઇરાપુઆટો શહેરમાં બની હતી. સેન્ટ જોન ધ બેપ્ટિસ્ટના ઉજવણીમાં લોકો રસ્તા પર નાચતા હતા ત્યારે ગોળીબાર શરૂ થયો હતો. આ ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં લોકો ચીસો પાડતા અને ગોળીબારથી બચવા માટે ભાગતા જોવા મળી રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે ભીડ પર ગોળીબારની ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 20 લોકો ઘાયલ થયા છે. ગોળીબારને કારણે 20 અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા લોકોમાં 17 વર્ષનો એક સગીર પણ છે. મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબાઉમે આ હુમલા પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તેની તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરના અઠવાડિયામાં આ બીજી ઘટના છે. ગયા મહિને ગુઆનાજુઆટોમાં પણ આવી જ ઘટના બની હતી, જ્યારે સાન બાર્ટોલો ડી બેરિયોસમાં કેથોલિક ચર્ચ સેવામાં ગોળીબાર થયો હતો. તે ગોળીબારમાં 7 લોકો માર્યા ગયા હતા. ઈરાનના 3 પરમાણુ સ્થળ પર અમેરિકાના હુમલામાં તહેરાનના પરમાણુ સ્થળોને ભારે નુકસાન થયું. ઈરાને પોતે આ વાતને સ્વીકારી છે. એક અહેવાલ મુજબ ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બગાઈએ બુધવારે આ બાબતે પુષ્ટિ કરી હતી કે અમેરિકાએ કરેલ હુમલામાં દેશના પરમાણુ સ્થળોને ગંભીર નુકસાન થયું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા બગાઈએ હુમલાઓની વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ સ્વીકાર્યું હતું કે રવિવારે US-B-2 બોમ્બર્સ દ્વારા છોડવામાં આવેલા બંકર બસ્તર બોમ્બ હુમલા પ્રભાવશાળી હતા, જેનાથી અમારા પરમાણુ સ્થળોને ગંભીર નુકસાન થયું તેમાં કોઈ શંકા નથી. તો સાંભળો શું કહ્યું ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બગાઈએ. I have nothing to add on this matter because it's a matter of technical issue. Our Atomic Energy Organization and other relevant agencies are working on that. But yes, our nuclear installations have been badly damaged, that's for sure, because it has come under repeated attacks by Israeli and American aggressors. રવિવારે અમેરિકા ઈરાનના 3 મુખ્ય પરમાણુ કેન્દ્રો પર હુમલો કર્યો હતો. નતાંજ, ફોર્ડો અને ઇસ્ફહાન શહેર પર કર્યો હતો હુમલો. હુમલાઓનો ઉદ્દેશ્ય ઈરાનની પરમાણુ સંવર્ધન ક્ષમતાઓને નષ્ટ કરવાનો હતો. અમેરિકાના હુમલાથી પરમાણુ મથકોને નુકસાન પહોંચ્યું. નતાંજ પરમાણુ સુવિધાના ઈરાનનું મુખ્ય યુરેનિયમ સંવર્ધન કેન્દ્ર હતું, જેને અમેરિકાના હુમલાથી મોટો ઝટકો લાગ્યો છે. આ પરમાણુ મથક ઈરાનના મધ્ય ઉચ્ચ પ્રદેશમાં તહેરાનથી 220 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં સ્થિત છે. અહીં ભૂગર્ભ માળખામાં સેંકડો સેન્ટ્રીફ્યુઝ કેસ્કેડ કાર્યરત હતા, જે 60% સુધી યુરેનિયમ સંવર્ધન કરી શકતા હતા, જે શસ્ત્ર ગ્રેડ સ્તરથી થોડું નીચે છે. ફોર્ડો પરમાણુ સેન્ટર તહેરાનથી લગભગ 100 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં સ્થિત છે. ફોર્ડો ઈરાનનું એક નાનું પણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ પરમાણુ સેન્ટર છે.
2007માં શરૂ થયેલી આ સાઇટ વિશે ઈરાને 2009માં IAEA માહિતી આપી હતી, જ્યારે તેની ઓળખ અમેરિકન અને પશ્ચિમી ગુપ્તચર એજન્સીઓ દ્વારા કરવામાં આવી હતી. આ સ્થળ પર્વતની નીચે સ્થિત આવેલ છે. ખાસ કરીને તેને હવાઈ હુમલાઓથી બચાવવા માટે બનાવવામાં આવ્યું છે. અમેરિકાએ GBU-57A/B મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર બોમ્બનો ઉપયોગ કરીને આ બેઝનો નાશ કરવાનો દાવો કર્યો હતો. આ US બોમ્બનું વજન લગભગ 30,000 પાઉન્ડ છે અને તે ઘણા મીટર ઊંડે સુધી જઈને વિસ્ફોટ કરવાની તાકાત ધરાવે છે. તેને B-2 સ્પિરિટ સ્ટીલ્થ બોમ્બર દ્વારા પરમાણુ સ્થળ પર ફેંકવામાં આવ્યો. ઇસ્ફહાન પરમાણુ કેન્દ્ર તહેરાનથી 350 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં સ્થિત છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમમાં મહત્વનું વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્ર પણ છે. હજારો વૈજ્ઞાનિકો અહીં કાર્યરત છે. અહીં 3 ચીની સંશોધન રિએક્ટર, એક યુરેનિયમ કન્વર્ઝન પ્લાન્ટ અને ઘણી લેબ શામેલ છે. ઇઝરાયલ દ્વારા યુરેનિયમ રૂપાંતર સુવિધાને ટાર્ગેટ કરીને આ સ્થળે હુમલો કરાયો હતો. અમેરિકાએ પણ B-2 બોમ્બરથી આ પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો કર્યો હતો. ચીની વૈજ્ઞાનિકોએ ચામાચીડિયામાં 20 નવા વાયરસ શોધ્યા છે, જેમાંથી 2 ઘાતક વાયરસ નિપાહ અને હેન્દ્રા જેવા જ છે. આ બંને વાયરસ મનુષ્યના મગજમાં ગંભીર બળતરા પેદા કરે છે અને શ્વસન રોગોનું કારણ પણ બને છે. એક અહેવાલ મુજબ ચામાચીડિયાના પેશાબથી મનુષ્યો અને પ્રાણીઓમાં રોગ ફેલાવાનું જોખમ ઊભું થઈ શકે છે. દસ પ્રજાતિઓના 142 ચામાચીડિયાના કિડનીના નમૂનાઓની તપાસ કરી. 2017 થી 2021 વચ્ચે એકત્રિત કરેલા 10 પ્રજાતિઓના 142 ચામાચીડિયાના નમૂનાઓની તપાસ કરાઈ. 142 ચામાચીડિયાના કિડનીના નમૂનાઓની તપાસમાં 22 વાયરસ મળી આવ્યા. 20 વાયરસમાં 2 ઘાતક વાયરસ જે ખૂબ જ ઘાતક. આ વાયરસ મનુષ્યો અને પ્રાણીઓ માટે ખૂબ જ ઘાતક સાબિત થાય. શું આ વાયરસ ચામાચીડિયાના પેશાબ દ્વારા ફેલાય છે? વૈજ્ઞાનિકોએ તેમના અભ્યાસમાં શોધી કાઢ્યું છે કે આ વાયરસ ચામાચીડિયાના પેશાબ દ્વારા ફેલાય છે અને આજે તેમને ચિંતા છે. આ વાયરસ કિડનીમાં જોવા મળ્યા હતા, જે પેશાબ બનાવે છે. આવી સ્થિતિમાં તેઓ માને છે કે તે પેશાબ દ્વારા ફેલાઈ શકે છે. જો ચામાચીડિયાના રહેવાની જગ્યા પાસેનું ફળ કે પાણી ગંદુ થઈ જાય તો આ વાયરસ તેના દ્વારા માણસો કે પ્રાણીઓમાં ફેલાઈ શકે છે. અભ્યાસ દરમિયાન વૈજ્ઞાનિકોને એક નવો પ્રોટોઝોઆ પરોપજી એટલે કે ક્લોસિએલા યુનાનિન્સ અને ફ્લેવોબેક્ટેરિયમ યુનાનિસિમ નામનો પહેલા ક્યારેય ન જોયેલો બેક્ટેરિયા મળ્યો છે. શું આ રોગચાળો ફેલાવાનું કારણ બની શકે છે? હાલમાં કોઈ પણ પ્રકારનો રોગચાળો ફેલાવવાનો કોઈ ભય નથી, પરંતુ આ અભ્યાસ પછી વાયરોલોજિસ્ટ ખૂબ ચિંતિત છે. નિષ્ણાંતો કહે છે કે આ એક ગંભીર યાદ અપાવે છે કે ખતરનાક વાયરસ હજુ પણ પ્રકૃતિમાં છુપાયેલા છે. ચિંતાજનક વાત તો એ છે કે આજે પહેલા ક્યારેય એવું ધ્યાનમાં આવ્યું ન હતું કે વાયરસ પેશાબ દ્વારા પણ ફેલાઈ શકે છે. હાલમાં કોઈ પણ રોગ ફેલાવવાના કોઈ પુરાવા નથી, પરંતુ પ્રાણીઓથી માણસોમાં વાયરસ ફેલાવવાનો ભય હજુ પણ રહે છે. પ્રકૃતિનો નાશ કરીને માણસો ત્યાં પોતાના ઘરો બનાવી રહ્યા છે, જેને કારણે હવે માણસો અને જંગલી પ્રાણીઓ એકબીજાનો સામનો કરી રહ્યા છે. આબોહવા પરિવર્તન પણ તેનું એક મોટું કારણ છે. નિષ્ણાંતોએ તેને ફેલાતા અટકાવવા માટે કેટલાક સરળ રસ્તાઓ સૂચવ્યા. વૈજ્ઞાનિકોએ ચામાચીડિયાના બધા અંગોની વધુ નજીકથી તપાસ કરવી પડશે, ખાસ કરીને તેમની કિડનીની. સ્થાનિક જાહેર આરોગ્ય માળખામાં સુધારો. લોકોને ખાતા પહેલા ફળો ધોવા અથવા ઢાંકવા અને ઉકળતા પાણીથી ધોવા ખૂબ જરૂરી. દેશમાં રોગચાળાના ફેલાવાને રોકવા માટે જંગલી પ્રાણીઓ પર નજર રાખવી. આ ચામાચીડિયા ક્યાંથી મળી આવ્યા? આ ચામાચીડિયા ગામડાઓની નજીક આવેલા ફળોના બગીચાઓમાં પોતાના ઘર બનાવતા હતા. આ એક એવો વિસ્તાર છે જ્યાં તેઓ સરળતાથી માણસોના સંપર્કમાં આવી શકે છે. વાસ્તવમાં ચામાચીડિયા ફળોને દૂષિત કરીને લોકોને ચેપ પણ લગાવી શકે છે. સંશોધન દર્શાવે છે કે ગંદા ફળો અથવા પાણી દ્વારા
કિડનીને નુકસાન થવાનું જોખમ હોઈ શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન હંમેશા ચર્ચામાં રહ્યા છે અને ઇઝરાયલ ઈરાન યુદ્ધ અંગે તેમના તાજેતરના દાવાઓ ફરી એકવાર વૈશ્વિક ધ્યાન ખેંચ્યું છે. નેધરલેન્ડ્સના હેગ ખાતે યોજાયેલી નાટો સમિટ દરમિયાન ટ્રમ્પે ઈરાનના પરમાણુ સ્થળ પર કરાયેલ હુમલાઓને હિરોશિમા અને નાગાસાકીના બોમ્બમારા સાથે સરખાવ્યા, પરંતુ તરત જ ઉમેર્યું કે તેઓ આવી સરખામણી કરવા નથી માંગતા. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકાના હુમલાઓ બાદ ઈરાનની પરમાણુ સુવિધાઓ સંપૂર્ણ રીતે નાશ પામી છે અને આ હુમલાઓએ 12 દિવસના યુદ્ધનો અંત લાવ્યો છે. જો કે આ દાવાઓની વાસ્તવિકતા અંગે શંકાઓ ઊભી થઈ છે, કારણ કે ગુપ્તચર અહેવાલો દર્શાવે છે કે ઈરાનનું પરમાણુ કાર્યક્રમ ફક્ત થોડા મહિના માટે જ પાછળ ધકેલાયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે, ત્યારે ફરી એકવાર વૈશ્વિક ધ્યાન ખેંચ્યું છે. નેધરલેન્ડ્સના હેગ ખાતે યોજાયેલી નાટો સમિટ દરમિયાન ટ્રમ્પે ઈરાનના પરમાણુ સ્થળો પર કરાયેલા હુમલાઓને હિરોશિમા અને નાગાસાકીના બોમ્બમારા સાથે સરખાવ્યા, પરંતુ તરત જ ઉમેર્યું કે તેઓ આવી સરખામણી કરવા નથી માંગતા. Had we not succeeded with that hit ended the war. That hit ended the war. I don't want to use an example of Hiroshima. I don't want to use an example of Nagasaki. But that was essentially the same thing. That ended that war. This ended that with a war. If we didn't take that out, they'd be fighting right now. ઇઝરાયેલે 13 જૂન 2025ના રોજ ઈરાનના પરમાણુ સ્થળો ફોર્ડો, ઇસ્ફહાન અને નેટાન્સ પર હુમલાઓ શરૂ કર્યા, જેનો હેતુ ઈરાનના કથિત પરમાણુ શસ્ત્ર કાર્યક્રમને રોકવાનો હતો. ઈરાને આ હુમલાઓનો જવાબ મિસાઇલ અને ડ્રોન હુમલાઓ વડે આપ્યો, જેમાં તેલ અવીવ અને બિયર શેબા જેવા ઇઝરાયેલી શહેરોને નિશાન બનાવવામાં આવ્યા. આપને જણાવી દઈએ કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ દરમિયાન અમેરિકાએ ઈરાનના 3 પરમાણુ સ્થળો ઇસ્ફહાન, નાન્ટેસ અને ફોર્ડો પર હુમલો કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે આ હુમલામાં ઈરાનને ઘણું નુકસાન થયું છે. તેમના પરમાણુ સ્થળો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાને કતાર અને ઇરાકમાં અમેરિકન લશ્કરી મથકો પર મિસાઇલ હુમલા કર્યા, જેમાં કતારમાં ઓછામાં ઓછી 10 મિસાઇલો છોડવામાં આવી. ટ્રમ્પે દાવો કર્યો કે આ હુમલાઓથી અમેરિકાને કોઈ નુકસાન થયું નથી. 12 દિવસના સંઘર્ષ બાદ ઇઝરાયલ અને ઈરાને યુદ્ધ વિરામની જાહેરાત કરી, જેને ટ્રમ્પે પોતાની મધ્યસ્થીની સફળતા તરીકે રજૂ કરી. તેમણે નાટો સમિટમાં જણાવ્યું કે બંને દેશો હવે એકબીજા પર હુમલો નહીં કરે અને આ યુદ્ધનો અંત આવ્યો છે. જો કે ઈરાને યુદ્ધ વિરામને પોતાની રક્ષણાત્મક સફળતા ગણાવી, જ્યારે ઇઝરાયલે તેને પરમાણુ ખતરાને નિષ્ક્રિય કરવાની જીત તરીકે રજૂ કર્યું. નાટો સમિટ દરમિયાન ટ્રમ્પે સંકેત આપ્યો કે અમેરિકા અને ઈરાન વચ્ચે આગામી અઠવાડિયે વાતચીત શરૂ થઈ શકે છે. તેમણે કહ્યું કે શક્ય છે કે બંને દેશો કોઈ કરાર પર હસ્તાક્ષર કરે, પરંતુ તેમને લાગે છે કે આવો કરાર હવે જરૂરી નથી. ટ્રમ્પનું માનવું છે કે અમેરિકાના હુમલાઓએ ઈરાનના પરમાણુ કાર્યક્રમને નબળો પાડી દીધો છે, જેને કારણે ઈરાન હવે પરમાણુ શસ્ત્રો વિશે વિચારશે પણ નહીં. જો કે ઈરાને હંમેશા દાવો કર્યો છે કે તેનું પરમાણુ કાર્યક્રમ નાગરિક ઉપયોગ માટે છે અને આ હુમલાઓને તેમણે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. અમેરિકન એરલાઇન્સની એક ફ્લાઇટને ટેક ઓફ દરમિયાન વિમાનના એન્જિનમાં એકાએક આગ લાગી. જ્યારે મુસાફરોને ખબર પડી કે એન્જિનમાં આગ લાગી છે, ત્યારે ગભરાટમાં મુકાઈ ગયા. પ્લેનમાં કુલ 159 લોકો સવાર હતા. આવું જોઈએ એન્જિનમાં આગ બાદ કેવી રીતે કરાયું લેન્ડિંગ.
અમેરિકન એરલાઇન્સની એક ફ્લાઇટની ટેક ઓફ દરમિયાન વિમાનના એન્જિનમાં આગ લાગી હોવાથી ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. એન્જિનમાં આગ જોઈને પાયલટે ATC નો સંપર્ક કર્યો અને ફ્લાઇટનું એરપોર્ટ પર પાછું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. ફ્લાઇટ ટેક ઓફ થયાના 10 મિનિટમાં જ પાછી આવી ગઈ. પરંતુ જ્યારે મુસાફરોને ખબર પડી કે એન્જિનમાં આગ લાગી છે ત્યારે તેઓ ગભરાટમાં મુકાઈ ગયા, કારણ કે જ્યારે તેમને ઇમરજન્સી લેન્ડિંગ પછી પ્લેનના ઇમરજન્સી ગેટમાંથી બચાવી લેવામાં આવ્યા ત્યારે તેઓ ખૂબ જ ડરી ગયા હતા. જો કે બધા મુસાફરો સુરક્ષિત છે, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા મુસાફરોને ડોક્ટરો દ્વારા કાઉન્સેલિંગ કરાવવું પડ્યું હતું. અકસ્માતને કારણે મુસાફરોને થયેલી અસુવિધા બદલ એરલાઇને દિલગીરી વ્યક્ત કરી છે. વાયરલ વિડીયો સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલી માહિતી અનુસાર અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 1665 એ લાસ વેગસના હેરી રીડ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરી હતી. સવારે લગભગ 8:10 વાગે ઉડાન ભરેલી આ ફ્લાઇટ ઉત્તર કેરોલિનાના શાર્લોટમાં ઉતરવાની હતી. તે એક એરબેઝ A321 વિમાન હતું, જે 10 મિનિટમાં એરપોર્ટ પર પાછું ફર્યું, કારણ કે એરપોર્ટ પરથી ઉડાન ભરતાની સાથે જ વિમાનના એન્જિનમાં આગ લાગી ગઈ હતી. એન્જિનમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો, જે જમીન પર ઉભેલા લોકોએ પણ જોયો અને તેમણે એરપોર્ટ સ્ટાફને તેની જાણ કરી. એરપોર્ટ સ્ટાફે ATC દ્વારા ફ્લાઇટ પાયલટને એન્જિનમાં આગ લાગવાની જાણ કરી. પાયલટે ક્રૂ મેમ્બર્સ અને મુસાફરોને ચેતવણી આપી. તેમણે તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ માટે ATC નો સંપર્ક કર્યો હતો. ફ્લાઇટમાં કુલ યાત્રીઓ અને 6 ક્રૂ મેમ્બર્સ થઈને કુલ 159 લોકો સવાર હતા. જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી. એરલાઇન્સે જણાવ્યું છે કે હાલ તમામ યાત્રીઓ સુરક્ષિત છે. ભારતમાં પણ અમદાવાદમાં થોડા દિવસ અગાઉ જ પ્લેનમાં આગ લાગતા 250 થી વધુ યાત્રીઓના મોત થયા હતા. આગ કેવી રીતે લાગી, પ્લેનમાં ટેકનિકલ શું ખામી થઈ હતી, તેની તપાસ હાલ ચાલી રહી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુરુવારે ચીનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના સંરક્ષણ પ્રધાનની બેઠકમાં હાજરી આપી, જ્યાં તેમણે સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો. રાજનાથ સિંહે SCO બેઠકમાં પાકિસ્તાન પર નિશાન સાધતા સરહદ પારના આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો. આ સાથે તેમણે દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવાની સાથે ભારતના આતંકવાદ વિરોધી વલણ પર ભાર મૂક્યો હતો. ભારત વતી રાજનાથ સિંહે સ્પષ્ટપણે કહ્યું કે આ સંયુક્ત નિવેદન આતંકવાદ સામે ભારતના મજબૂત વલણને દર્શાવતું નથી. નિવેદનમાંથી પહેલગામને બાકાત રાખવાનું પાકિસ્તાનના ઇશારે કરવામાં આવ્યું હોય તેવું લાગે છે, કારણ કે તેનો સદાબહાર સહયોગી ચીન હાલમાં સંગઠનનું અધ્યક્ષ છે. પહેલગામ હુમલાનો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ દસ્તાવેજમાં બલુચિસ્તાનનો ઉલ્લેખ છે અને ભારતનું નામ લીધા વિના ત્યાં અશાંતિ ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અગાઉ કિંગદાઓમાં આ બેઠક દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આતંકવાદ સામે ભારતની નીતિ પરિવર્તનની વ્યાપક રૂપરેખા રજૂ કરી હતી. આ સાથે તેમણે સભ્ય દેશોને સામૂહિક સુરક્ષા અને સલામતી માટેના ખતરાને દૂર કરવા માટે એક થવા અપીલ કરી હતી. Tolerance for terrorism is manifest today through its actions. This includes our right to defend ourselves against terrorism. And we have shown that epicenters of terrorism are no longer safe and we will not hesitate to target them. We should also take proactive steps to prevent the spread of the radicalization among our youth. The RADS mechanism of SCO has played a significant role in this regard. The joint statement of the Council of SCO heads of state on countering radicalization leading to terrorism, separatism and extremism issued during India's chairmanship symbolizes our shared commitment. સંરક્ષણ મંત્રીઓ, SCO સેક્રેટરી જનરલ, SCO રિજનલ એન્ટી ટેરરિસ્ટ સ્ટ્રક્ચરના
ડિરેક્ટર અને અન્ય પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓને સંબોધતા રાજનાથસિંહે કહ્યું કે આ ક્ષેત્ર સામે સૌથી મોટા પડકારો શાંતિ, સુરક્ષા અને વિશ્વાસની ખામી સાથે જોડાયેલા છે અને વધતી જતી કટ્ટરતા, ઉગ્રવાદ અને આતંકવાદ આ સમસ્યાઓના મૂળ કારણો છે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ભારતે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ઘૃણાસ્પદ આતંકવાદી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું, જેથી આતંકવાદને રોકવા અને સરહદ પારના હુમલાઓનો સામનો કરવાના પોતાના અધિકારનો ઉપયોગ કરી શકાય. રાજનાથસિંહે બેઠકમાં કહ્યું, પહેલગામ આતંકવાદી હુમલામાં પીડિતોને તેમની ધાર્મિક ઓળખના આધારે ગોળી મારી દેવામાં આવી હતી. આતંકવાદી જૂથ લશ્કરે તૈબાના પ્રોક્સી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. પહેલગામ હુમલાની પેટર્ન ભારતમાં લશ્કરે તૈબાના અગાઉના આતંકવાદી હુમલાઓ સાથે મેળ ખાતી હતી. ભારતની આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ તેના એક્શન દ્વારા દર્શાવવામાં આવે છે. આમાં આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાનો અધિકાર શામેલ છે. અમે બતાવ્યું છે કે આતંકવાદના કેન્દ્રો હવે સુરક્ષિત નથી. અમે તેમને નિશાન બનાવવામાં અચકાઈશું નહીં. વિશ્વ પર નજરમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો બી ઇન્ડિયા ન્યૂઝ. નમસ્કાર.